ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ હાલ એલન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે। મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા હતી। ભારતની મુલાકાત દરમિયાન એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા। મસ્કે પોતાના એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે તેઓ પીએમ મોદીને મળવા માટે ઉત્સાહિત છે। ભારત મુલાકાત દરમિયાન મસ્ક ભારતમાં ટેસ્લાના પ્રવેશ અને રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ અંગે જાહેરાત કરે તેવી શક્યતા હતી। તેમજ મસ્ક 20 થી 30 અબજ ડોલરના રોકાણોનો રોડમેપ રજૂ કરે તેવી પણ સંભાવના હતી। મસ્કના રોકાણ માટે દિલ્હીની ઓબેરોય હોટલમાં તૈયારીઓ પણ કરવામાં આવી હતી। દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદી સાથે તેમની મુલાકાતની ચર્ચા હતી। પીએમ મોદીએ કહ્યું કે મસ્ક ભારતનું સમર્થન કરે છે અને રોકાણ માટે તેમનું સ્વાગત છે, પરંતુ તેઓએ ભારતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવી પડશે। મસ્કની મુલાકાત મુલતવી રાખવાના કારણો હજી જાણવા મળ્યા નથી, પરંતુ એવી ચર્ચા છે કે ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શનને લઈને મસ્ક 23 એપ્રિલે અમેરિકામાં એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ કોલમાં ભાગ લેવાના છે।